મારું નામ સાધુ શુદ્ધ ચરિતદાસ। હું પીએપીએસ મેહડાઓ મંદિરે રહી સત્સંગ પ્રચાર પ્રસારની સેવા સંભાળું છું। હું પણ પોતે મારી આંખોના ચશ્માના નંબરથી પરેશાન હતો, કારણ કે મારે પણ સિલિન્ડ્રિકલ નંબર હતા, 3.5 સુધી નંબર પહોંચી ગયેલા અને નજીકનું વાંચવામાં પણ મારે તકલીફ પડતી હતી। એના કારણે હું ઓપરેશન કરાવીને નંબર કઢાવવા માટેની હું તજવીજમાં જ હતો અને એક બે જગ્યાએ મેં તપાસ પણ કરાવેલી હતી। કોરોનાના કારણે એ અટક્યું, પણ એ અટક્યું એ મારા સારા માટે અટક્યું, કારણ કે જો એ અટક્યું ન હોત તો હું ઓપરેશન કરાવી ચૂક્યો હોત। પરંતુ ભગવાન જે કરે છે તે સારું કરે છે। કીર્તનનું આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ જોઈને મેં તરત જ એનો સંપર્ક કર્યો અને મેં પણ મારી સારવાર એ શરૂ કરાવી। અને મને પોતાને અનુભવ થયો કે પહેલા દિવસે હું એક આંગળી પણ જોઈ શકતો નહોતો સ્પષ્ટતાપૂર્વક। એ ફક્ત 4 જ દિવસની અંદર હું 9 ફૂટેથી ઘણું ઝીણું હું વાંચી શક્યો। અને આજે 7મા દિવસે પણ મેં કહેવાય ને કે જે ખૂબ જ સૂક્ષ્મ એ પણ હું આજે 10 ફૂટના અંતરે, 10.5 ફૂટના અંતરે હું વાંચી શક્યો। આ એક મારો પોતાનો જ અનુભવ છે કે આપણું વિઝન ઇમ્પ્રૂવ થઈ શકે છે અને થાય જ છે। તો મારી પણ નમ્ર વિનંતી છે, આ તો હું કોઈ સાહેબનો કે એમનો પ્રચાર નથી કરતો, પરંતુ મારો પોતાનો અનુભવ હું શેર કરું છું કે ઘણા મેં જોયા છે કે ઓપરેશન, લેસિક ઓપરેશન કરાયા પછી નંબર દૂર થાય છે, પણ પછી પાછા વર્ષે, 2 વર્ષે, 6 મહિને તેઓને પાછી આંખની તકલીફો શરૂ થતી હોય છે, એવું મેં પણ અનુભવ્યું છે। તો અહીંયા આવી રીતે કોઈ બીજા એવા ઓપરેશન વગર એક વિઝન થેરાપી જે ખૂબ જ પ્રાકૃતિક થેરાપી છે અને આપણી એક આંખોની કસરત કરાવી અને આવી રીતે આપણા વિઝનને ઇમ્પ્રૂવ કરવામાં આવે છે। તો ખાસ મારી પણ એક વિનંતી છે કે આપ ઓપરેશન કરાવતા પહેલાં એક આ વિઝન થેરાપીનો ખાસ અનુભવ લો અને આપણી દૃષ્ટિને કાયમ માટે પાછી મેળવો, એ મારી વિનંતી છે। જય સ્વામિનારાયણ।